પીએમ મોદી રાષ્ટ્રને સંબોધન કરવાના છે। રાત્રે 8:30 દેશને સંબોધન કરશે। મહિલા અનામત પર કરી શકે છે વાત। તો આ મહત્વના સમાચાર કે આજે પીએમ મોદી રાષ્ટ્રને સંબોધન કરવાના છે। રાત્રે 8:30 કલાકે દેશને સંબોધન કરશે। મહિલા અનામત બિલ પાસ નથી થયું અને તેને લઈને જ વાતચીત કરી શકે। તો કેન્દ્ર સરકાર મહિલા અનામત બિલ લાવવા માંગતી હતી પરંતુ જોઈએ તેટલા વોટ ન પડતા આ બિલ પાસ નથી થયું અને તેને લઈને જ આજે પીએમ મોદી રાષ્ટ્રને સંબોધન કરવા જઈ રહ્યા છે। આજે રાત્રે 8:30 કલાકે એટલે કે 8:30 દેશને સંબોધન કરશે। મહિલા અનામત પર તેઓ વાત કરી શકે છે। તો આજે પીએમ મોદી રાષ્ટ્રને સંબોધન કરવાના છે। ગઈકાલે સંસદમાં ખૂબ જ ચર્ચા થઈ। વિપક્ષ દ્વારા પણ ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને આ બિલ પાસ ન થવા દેવા માટે પણ વિપક્ષ જાણે કે આકરા પાણીએ હતું અને તેને લઈને જ અનેક ચર્ચાઓ પણ થઈ સંસદમાં। પરંતુ તે બિલ આખરે જ્યારે વોટિંગ કરવામાં આવ્યું ત્યારે પૂરતા વોટ ન મળતા આ બિલ પાસ નથી થઈ શક્યું અને આજે રાત્રે 8:30 કલાકે પીએમ મોદી દેશને સંબોધન કરવાના છે। સાથે જ મહિલા અનામત પર તેઓ વાતચીત કરી શકે છે। આજે પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરવાના છે। ગઈકાલે જે પ્રકારે સંસદમાં હોબાળો મચ્યો હતો અને પૂરતા વોટ ન મળતા મહિલા અનામત બિલ પાસ થઈ શક્યું ન હતું।